અંજારના ખારા પસવરિયાથી વરસામેડી તરફના કોઝવે પર ધાણેટી ખાતે રહેતા અને ખાનગી કંપનીના મેનેજર ગાડી સહિત તણાઈ જતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। બનાવ અંગે તેમના પરિવારજનોને ફોન દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે બાદ ગાડીના જીપીએસ લોકેશન પરથી ગામમાં જાણ કરાઈ હતી, જેથી વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક અસરથી ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી કરી યુવાનનું રેસ્ક્યુ કરી તેને નવું જીવનદાન આપ્યું હતું। मैंने ये फोन चालू तो बीजा भतीजा ने फोन करो कि गाड़ी में पानी जाए अंग्रेज फोन बंद थी गई। ત્યારે ખબર પડી પાણી અહીંયા વચ્ચે ડેલી રૂટમાં આવે તો પાણી અહીંયા હશે એના માટે આજે વરસામેડીના ખારા પશુ જે વરસામેડી પંપ હાઉસ છે ત્યાં એક કિયા ભાઈ સાથે ફૂલ ફ્લોર છે। વરસામેડી ખારા પશુ વચ્ચે એક પાપડી છે પંપ હાઉસ પાસે, ત્યાં ફૂલ ફ્લોરની અંદર કિયા ગાડી સાથે માણસ આગળ ચાલ્યો ગયો હતો। ગ્રામજનો અને બધા જ આજુબાજુના લોકોને ખબર પડતા પોલીસ તંત્ર વહીવટી તંત્રને જાણ કરતા તાત્કાલિક પોલીસ તંત્રએ માન્ય પીઆઈ શ્રીજી ઝાલા સાહેબ, ચુડાસમા સાહેબ અને આખી ટીમ આવીને આજે આ ભાઈને આબાદ બચાવ કર્યો છે અને સાથે વરસામેડી ગામના સૌ યુવાનો, આજુબાજુ ખારા પસોરી બંને યુવાનો અને ગ્રામજનો સાથે જો એમને પણ ખૂબ મદદરૂપ કરીને રસાથી પોતાના જીવના જોખમે એ ભાઈને આબાદ રીતે બચાવીને એને જીવન બચાવ્યું છે। હું ખરેખર પોલીસ તંત્રની આખી ટીમને અને સમગ્ર વહીવટી તંત્ર અને વરસામેડીના સૌ યુવાનોએ મહેનત કરી બચાવ્યું છે। સૌ વરસામેડી અને ખારા પસોરી આસપાસના જે યુવાનોએ મદદરૂપ થયા છે એ સૌનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું।